નમસ્કાર મિત્રો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના 3.0 ની તાજેતરમાં જાહેરાત કરી છે। તો આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ પીએમ ઉજ્જવલા યોજના 3.0 વિશે માહિતી મેળવીશું। આ યોજનાના મુખ્ય કયા કયા લાભ છે તેની વાત કરીશું। યોજનાની પ્રાથમિક પાત્રતા કોણ છે એટલે કે કોને આમાં જલ્દી કનેક્શન મળી શકે તેની વાત કરીશું। વિશેષ પાત્રતા ધરાવતા પરિવારની વાત કરીશું એટલે કે કયા પરિવારને આ અરજીનો લાભ આપવામાં અગ્રિમતા આપવામાં આવશે। અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કરતી વખતે કઈ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું તેની વાત કરીશું અને રેશન કાર્ડ વિભાજનનો નિયમ શું છે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો તમે Facebook ઉપર જોઈ રહ્યા હોય તો મારા Facebook પેજને ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। મિત્રો આપણે સૌપ્રથમ પીએમ ઉજ્જવલા યોજના 3.0 શું છે તેની વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત મહિલાઓને ધુમાડા મુક્ત રસોઈ માટે મફત કનેક્શન આપવામાં આવશે અને એની સાથે સાથે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે। તો મફત કનેક્શન શું છે અને આર્થિક સહાય શું છે તેની આપણે આગળ વાત કરીશું। મિત્રો હવે આપણે આ યોજનાના મુખ્ય કયા કયા લાભ છે તેની વાત કરીએ તો આ યોજનાની અંદર તમને ફ્રીમાં ગેસ કનેક્શન મળશે અને ગેસ કનેક્શનની સાથે સાથે ચૂલો એટલે કે સ્ટવ પણ તમને ફ્રીમાં મળશે। ઉપરાંત વર્ષમાં 2 સિલિન્ડર તમને બિલકુલ ફ્રીમાં રિફિલ કરી આપવામાં આવશે અને આખા વર્ષ દરમિયાન 4 સિલિન્ડર ઉપર તમને 300 રૂપિયા સબસિડી આપવામાં આવશે। આખા વર્ષમાં કેટલી સહાય મળશે તેની આપણે આગળ ડિટેલમાં વાત કરીએ। મિત્રો એક વર્ષની અંદર તમને 2 સિલિન્ડર મફતમાં બુક કરી આપવામાં આવશે અને 4 સિલિન્ડર ઉપર 300 રૂપિયા સબસિડી આપવામાં આવશે। એમ કુલ આખા વર્ષ દરમિયાન તમને 6 સિલિન્ડરમાં સીધો લાભ આપવામાં આવશે। મિત્રો અમે જોઈએ કે પીએમ ઉજ્જવલા યોજના 3.0 માટે પ્રાથમિક પાત્રતા કઈ કઈ છે એટલે કે તમારી પાસે કઈ પાત્રતા હોય તો તમે એ યોજનાનો લાભ લઈ શકો। તો સૌપ્રથમ યોજનાનો લાભ લેવા માટે તમે ભારતીય મહિલા હોવા જોઈએ। આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને જ મળવા પાત્ર છે। મહિલાની ઉંમરની વાત કરીએ તો અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને પરિવારમાં અન્ય કોઈ વ્યક્તિના નામે એલપીજી કનેક્શન લીધેલું ન હોવું જોઈએ તો તમને યોજનાનો લાભ મળવા પાત્ર રહે। મિત્રો હવે વિશેષ પાત્રતા ધરાવતા પરિવારની વાત કરીએ કે એવા પરિવારો કે જેમને આ યોજનાનો લાભ આપવા માટે અગ્રિમતા આપવામાં આવે છે તો તેમાં આવશે સૌપ્રથમ એસસી એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે પરિવાર હોય તેમને અગ્રિમતા આપવામાં આવે છે। પીએમએવાય એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના જે લાભાર્થી હોય તેમને અગ્રિમતા આપવામાં આવે। અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા હોય તેમને પણ આ યોજનામાં અગ્રિમતા આપવામાં આવે છે। આર્થિક રૂપથી નબળા પરિવાર એટલે કે ઈડબ્લ્યુએસ ના પરિવાર હોય તેમને અને બહારથી આવીને ભાડે રહેતા એક જિલ્લામાંથી તાલુકામાંથી બીજા તાલુકા જિલ્લામાં ભાડે રહેતા હોય તેમને પણ આ યોજના અંતર્ગત અગ્રિમતા આપવામાં આવે છે। મિત્રો હવે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। તો સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને બેંક પાસબુક હોવી ફરજિયાત છે કેમ કે જે સબસિડી મળશે તે ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થશે। આ ઉપરાંત તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ અને મોબાઈલ નંબર કે જે આધાર કાર્ડ સાથે લિંક હોય બેંકમાં નાખેલો હોય તે મોબાઈલ નંબર હોવો જોઈએ। મિત્રો હવે જોઈશું કે ફોર્મ ભરતી વખતે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો આ ભૂલ કરશો તો તમારી અરજી રિજેક્ટ થશે એટલે કે બધા જ દસ્તાવેજોમાં નામ એક સરખું એક સમાન હોવું જોઈએ એટલે કે આધાર કાર્ડમાં અને જે બેંક પાસબુકમાં જે તમારું નામ હોય તેમાં સ્પેલિંગમાં નાની મોટી ભૂલ ના હોવી જોઈએ। જો આવી ભૂલ હશે તો તમારું ઈ કેવાયસી થશે નહીં અને ઈ કેવાયસી થશે નહીં તો તમારી અરજી રિજેક્ટ થશે, તમને કનેક્શન મળશે નહીં। માટે તમારા નામના સ્પેલિંગ ખાસ એકવાર ચેક કરી લેવા। મિત્રો હવે સૌથી અગત્યનું અને ઘણાની કોમેન્ટ હોય છે તેની વાત કરીએ તો રેશન કાર્ડ વિભાજનનો શું નિયમ છે। તો મિત્રો કોઈ સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને એક એમને એલપીજી કનેક્શન લીધેલું હોય અને એમને બીજું કનેક્શન લેવાની જરૂર હોય તો જે સંયુક્ત પરિવારનું રેશન કાર્ડ હોય તેમાંથી કોઈ પણ મેમ્બરને એ રેશન કાર્ડમાંથી અલગ કરવા પડે એટલે કે વિભાજન કરવું પડે અને વિભાજન કર્યા પછી જે નવું રેશન કાર્ડ હોય તે જો એલપીજી કનેક્શન મળવાપાત્ર રેશન કાર્ડ હોય તો તેમાંથી નવી અરજી કરે તો તમને નવા રેશન કાર્ડ ઉપર કનેક્શન મળી શકે પરંતુ જૂના રેશન કાર્ડ ઉપર તમને 2 કનેક્શન મળી શકે નહીં। આ વાતની ખાસ નોંધ લેવી અને અરજી કરતા પહેલા એટલું ધ્યાન રાખવું। મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારી એક લાઈક અમને નવા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરતી હોય છે। ધન્યવાદ।